તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લા નીનાની અસરને કારણે ગુજરાતમાં 15 જાન્યુઆરી સુધી કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે, જેમાં નલિયા 7.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર પૂર્વના પવનોને લીધે આગામી 5 દિવસ કડકડતી ઠંડી યથાવત રહેશે અને 9 જાન્યુઆરી સુધી વાતાવરણ શુષ્ક રહેતા વરસાદની કોઈ શક્યતા નથી. સુરત પોલીસે પાટીદાર સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી અરવિંદ પંચાસરાનું સરથાનામાં રિકન્સ્ટ્રક્શન કરાવતા લોકોએ પોલીસ પર ફૂલોની વર્ષા કરી જિંદાબાદના નારા લગાવ્યા હતા. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરી તેની શાન ઠેકાને લાવતા સમાજમાં સંતોષની લાગણી ફેલાઈ છે. આરોપી સામે હવે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથની મુલાકાતે આવશે, જ્યાં 108 અશ્વના કાફલા સાથે 2 કિમી લાંબો ભવ્ય સ્વાભિમાન રોડ શો યોજાશે. પીએમ મોદી સોમનાથ મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરશે અને તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સોમનાથ મંદિર કોરિડોરની આધુનિક ડિઝાઇનને અંતિમ મંજૂરી આપી શકે છે. ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ અને આણંદની કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો. વિદેશી આઈડી પરથી આવેલા ઈમેલ બાદ તમામ કોર્ટમાં ન્યાયિક કામગીરી અટકાવી ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું. અમદાવાદના ચાંદખેડાની સિનર્જી હોસ્પિટલમાં સ્ટાફ મેમ્બરે જ વહીવટી કેબિનનું લોક તોડી માત્ર 4 મિનિટમાં ₹70,000ની રોકડની ચોરી કરી. ચોરીની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે હોસ્પિટલના જ સંડોવાયેલા કર્મચારી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી. ભારત સરકાર પાકિસ્તાનની જીવનરેખા ગણાતી ચિનાબ નદી પર 4 વિશાળ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ 2028 સુધીમાં પૂર્ણ કરવા જઈ રહી છે, જેનાથી જળ પ્રવાહ પર ભારતનું નિયંત્રણ મજબૂત બનશે. પાકલડુલ અને રતલે જેવા વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે, પરંતુ ભારતે નવી ડેડલાઇન નક્કી કરીને જળ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવાની તૈયારી તેજ કરી દીધી છે. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર ચૌહાણે પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ અંગે કરેલી વિવાદિત ટિપ્પણી બદલ અભિનેતા રીતેશ દેશમુખની માફી માંગી છે. રીતેશ દેશમુખે પિતાના સન્માનમાં ભાવુક વિડીયો શેર કર્યા બાદ વિવાદ વધતા ચૌહાણે સ્પષ્ટતા કરવી પડી હતી. કોંગ્રેસ અને NCPએ પણ આ નિવેદનની આકરી ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટે 2020ના દિલ્હી હિંસા કેસમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ બનતો હોવાનું જણાવી તેમના જામીન નામંજૂર કર્યા. કોર્ટે આ જ કેસના અન્ય 5 આરોપીઓને જામીન આપ્યા છે, જ્યારે ઉમર ખાલિદે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે હવે જેલ જ મારું જીવન છે. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે જનરલ કેટેગરીની બેઠકો કોઈ ચોક્કસ વર્ગની જાગીર નથી અને તેના પર અનામત વર્ગના મેરિટમાં આવતા ઉમેદવારોનો પૂરો હક છે. ન્યાયાધીશ દીપાંકર દત્તાની બેન્ચે જણાવ્યું છે કે જો અનામત વર્ગનો ઉમેદવાર જનરલ કટઓફ કરતાં વધુ માર્ક મેળવે તો તેને ઓપન કેટેગરીમાં જ નિમણૂક મળવી જોઈએ, કારણ કે મેરિટનું સન્માન જરૂરી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના સિલસિલામાં વધુ એક વેપારી મોનુ ચક્રવર્તીની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવતા 24 કલાકમાં હિન્દુ હત્યાની આ બીજી ઘટના છે. છેલ્લા કેટલાક દિવસોમાં કુલ 6 હિન્દુઓની હત્યા થતાં લઘુમતીઓમાં ભારે ભયનો માહોલ છે, જ્યારે સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું 81 વર્ષની વયે લાંબી માંદગી બાદ પુણેની હોસ્પિટલમાં નિધન થયું છે. વાયુસેનાના પૂર્વ પાયલટ અને IOAના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા કલમાડીના અંતિમ સંસ્કાર આજે પુણેના વૈકુંઠ સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને જૂની ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફના કારણે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ તેમની તબિયત સ્થિર છે અને દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે તેમને તબીબોની ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવે છે.
મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુની તિરુપરમકુન્દ્રમ પહાડી પર કાર્તિકેય દીપમ પ્રગટાવવાની મંજૂરી આપતા સ્પષ્ટ કર્યું છે કે તે જગ્યા મૂળભૂત રીતે મંદિરની માલિકીની છે. કોર્ટે કાયદો અને વ્યવસ્થાના બહાને રોક લગાવતી તમિલનાડુ સરકારની ઝાટકની કાઢી છે અને એએસઆઈની સલાહ મુજબ ધાર્મિક વિધિ પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. તાલાલાના સુરવા માધુપુર વચ્ચે આઈઝર બાઇક અને છકડો રિક્ષા વચ્ચે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં કાકા ભત્રીજા સહિત 3 લોકોના કરુણ મોત નીપજ્યા. મૃતક યુવક દીક્ષિતના 1 મહિના બાદ લગ્ન હોવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગાંધીનગરના ગિફ્ટ સિટી પાસે આવેલી લેબર કોલોનીમાં 5 વર્ષનો બાળક રમતા રમતા ખુલ્લી ગટરમાં પડી જતા તેનું કરુણ મોત નીપજ્યું. ફાયર બ્રિગેડે બાળકનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો અને 108ના ડોક્ટરે CPR આપ્યું હોવા છતાં સિવિલ હોસ્પિટલ પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ 150ને પાર પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઈ લેવલ બેઠક યોજી પીવાના પાણીના ટેસ્ટિંગ બાદ જ વિતરણ કરવા અને લીકેજ તાત્કાલિક રિપેર કરવા આદેશ આપ્યા. કોંગ્રેસે ટાઇફોઇડથી 1 બાળકના મોતનો આક્ષેપ કર્યો છે. જોકે મનપા કમિશનરે આ દાવો નકારી અત્યાર સુધી 75,000 લોકોના સર્વે અને પાણીના સેમ્પલિંગની કામગીરી સઘન બનાવી હોવાનું જણાવ્યું છે. ગુજરાતી બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની કમાણી કરી ઇતિહાસ રચનાર ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે હવે 9 જાન્યુઆરી 2026ના રોજ હિન્દીમાં પણ રિલીઝ થશે. માત્ર 50 લાખના બજેટમાં બનેલી આ ફિલ્મને દર્શકોની ભારે માંગને પગલે નિર્માતાઓએ હવે હિન્દી વર્ઝનમાં પણ રજૂ કરવાનો નિર્ણય લીધો છે. આનંદ બસ સ્ટેન્ડની અચાનક મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ બસોની અછત અંગે રજૂઆત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થળ પર જ ફોન કરી 2 નવી બસો ફાળવી હતી. હર્ષ સંઘવીએ બસમાં મુસાફરી કરી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. મંત્રીના આ ત્વરિત નિર્ણયથી આનંદ બોરસદ અને આનંદ ડાકોર રૂટના મુસાફરો તથા વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. JNUમાં સાબરમતી હોસ્ટેલ બહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર થતા પ્રશાસને દિલ્હી પોલીસમાં FIR માટે ફરિયાદ નોંધાવી. 5 જાન્યુઆરીની વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ઉશ્કેરણીજનક નારેબાજીનો વિડીયો વાયરલ થતા પ્રશાસને તેને ન્યાયતંત્રનો તિરસ્કાર ગણાવી કડક કાર્યવાહીની માંગ કરી છે. રાજસ્થાનના કોટામાં રસોડાના એક્ઝોસ્ટ ફેનના કાના વાટે ચોરી કરવા ઘૂસેલો એક તસ્કર અધવચ્ચે જ ફસાઈ જતા ભારે ફજેતી થઈ હતી. ઘર માલિકે ચોરને લટકતી હાલતમાં જોઈ પોલીસને જાણ કરી હતી, જે બાદ પોલીસે આવીને તેને બહાર કાઢી ધરપકડ કરી હતી. આ અજીબો ગરીબ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પશ્ચિમ જાપાનના સીમાને પ્રાંતમાં મંગળવારે 6.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપ બાદ અનેક આફ્ટર શોક્સ અનુભવાયા અને બુલેટ ટ્રેન સેવાઓ પણ અટકાવી દેવામાં આવી હતી. જોકે સદનસીબે સુનામીની કોઈ ચેતવણી અપાઈ નથી. ઈરાનમાં મોંઘવારી અને આર્થિક સંકટ સામે ફાટી નીકળેલા સરકાર વિરોધી આંદોલનમાં હિંસક અથડામણને કારણે અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા છે. સુરક્ષા દળોએ 1200થી વધુ લોકોની અટકાયત કરી છે, જ્યારે અમેરિકાએ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર હિંસા રોકવા ઈરાનને કડક ચેતવણી આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા વેનેઝુએલા સાથે યુદ્ધમાં નથી, પરંતુ ત્યાં તાત્કાલિક ચૂંટણી કરાવતા પહેલા દેશમાં સ્થિરતા લાવવી અનિવાર્ય છે. ટ્રમ્પે વેનેઝુએલાના તેલ ક્ષેત્રને મજબૂત કરવા ખાનગી કંપનીઓના રોકાણ પર ભાર મૂક્યો છે અને જણાવ્યું કે લડાઈ માત્ર ગુનાખોરી અને ડ્રગ્સ માફિયાઓ સામે જ છે. નેપાળના ધનુષા અને પારસા જિલ્લામાં સોશિયલ મીડિયા પર ધાર્મિક વિષયક વિવાદિત પોસ્ટ અને મસ્જિદમાં તોડફોડ બાદ ભયંકર કોમી હિંસા ફાટી નીકળી. હિંસક દેખાવોને પગલે બીરગંજમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને પરિસ્થિતિને જોતા ભારત નેપાળ સરહદને પણ હાઈ એલર્ટ સાથે સીલ કરી દેવામાં આવી છે. રેલવે દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા રેલ વન એપ પરથી જનરલ ટિકિટ બુક કરવા પર 3% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 14 જાન્યુઆરીથી પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂ થનારી આ સુવિધામાં UPI કે કાર્ડથી પેમેન્ટ કરવા પર મુસાફરોને સીધું જ ભાડામાં ડિસ્કાઉન્ટ મળશે.
કચ્છના જખૌ બંદરમાં ₹121 કરોડના ખર્ચે આધુનિક જેટી અને હાર્બરનું નિર્માણ કરવામાં આવશે, જે ગુજરાતની બ્લુ ઇકોનોમી માટે પાવર હાઉસ સાબિત થશે. રાજકોટ ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં કચ્છ સૌરાષ્ટ્રની સીવીડ ફાર્મિંગ, દરિયાઈ સેવા ક્ષેત્રની સિદ્ધિઓને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવામાં આવશે. આણંદમાં એબીવીપીના 57મા પ્રદેશ અધિવેશનનું ઉદ્ઘાટન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત પોલીસ ડ્રગના દૂષણ સામે માત્ર અભિયાન નહીં પણ જંગ લડી રહી છે. તેમણે યુવાનોને ડ્રગ નેટવર્ક પકડવામાં પોલીસની મદદ કરવા અપીલ કરી અને વચન આપ્યું કે નશાના રવાડે ચડેલા યુવાનો પર કેસ કરવાને બદલે ડ્રગ માફિયાઓને જેલ ભેગા કરાશે. વડોદરામાં ચેક રિટર્ન કેસમાં 1.5 વર્ષની સજા થયાના બીજા જ દિવસે 52 વર્ષીય કેદી પ્રિતેશ જાદવનું સેન્ટ્રલ જેલમાં રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું. પરિવારે મકાન માલિકના ત્રાસ અને માનસિક દબાણનો આક્ષેપ કરી ન્યાયની માંગ કરી છે, જ્યારે જેલ પ્રશાસને તબિયત લથડતા સારવાર દરમિયાન મોત થયું હોવાનું જણાવ્યું છે. વડોદરાથી પાવાગઢ ફરવા ગયેલા 4 શિક્ષકો પૈકી નર્મદા જિલ્લામાં ડૂબેલા 2 શિક્ષકોમાંથી રાહુલ યાદવનો મૃતદેહ 3 દિવસની શોધખોળ બાદ કાલોલ પાસેથી મળી આવ્યો છે. પગ ધોવા જતા લપસેલા મિત્રને બચાવવા પડેલા અન્ય શિક્ષક શુભમ પાઠકની શોધખોળ હજુ પણ એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા ચાલુ રાખવામાં આવી છે. ગુજરાત પોલીસના જીપી સ્મેશ પ્રોજેક્ટે છેલ્લા 10 મહિનામાં સોશિયલ મીડિયા પર મળેલી 1163 ફરિયાદો પૈકી 1150થી વધુનો ગણતરીના કલાકોમાં નિકાલ કરી સફળતા મેળવી છે. આ પહેલ દ્વારા જંગલમાં ભૂલા પડેલા યુવાનોનું રેસ્ક્યુ, ટ્રેન અકસ્માત બાદ બાળકોની સુરક્ષા અને વિદેશમાં બેઠેલા યુવાનને છેતરપિંડીના નાણાં પરત અપાવવા જેવી નોંધપાત્ર કામગીરી કરાઈ છે. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.